રાજ્યભરની શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। લાંબા વેકેશન બાદ વિદ્યાર્થીઓ ફરી એકવાર શાળાના પ્રાંગણમાં પહોંચતા ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓનું તિલક કરી અને મીઠાઈ આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। શિક્ષણ વિભાગના નવા શૈક્ષણિક સત્રની આજથી સત્તાવાર શરૂઆત થઈ છે। વેકેશન પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ નવા ઉત્સાહ અને ઉમંગ સાથે શાળાએ પહોંચ્યા હતા। શાળાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને ઉત્સુકતા સ્પષ્ટ જોવા મળી હતી। ઘણી શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું તિલક કરીને અને શુભેચ્છા પાઠવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ પોતાના મિત્રો અને શિક્ષકોને મળીને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત કરી હતી। શિક્ષકોએ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષમાં મન લગાવી અભ્યાસ કરવા અને ઉત્તમ પરિણામ મેળવવા માટે પ્રેરણા આપી હતી। શાળાઓમાં પ્રથમ દિવસથી જ શૈક્ષણિક પ્રવૃત્તિઓનો પ્રારંભ થતાં શિક્ષણ કાર્ય ફરી ધમધમતું બન્યું છે। શૈક્ષણિક વર્ષ 2026 અને 27 નવું શૈક્ષણિક સત્ર આજથી શરૂ થયું છે। 35 દિવસની રજાઓ પછી વિદ્યાર્થીઓ પાછા ઉત્સાહ સાથે શાળામાં પાછા ફર્યા છે। અંબે ગ્રુપ ઓફની જે સ્કૂલો છે એમાં અંબે વિદ્યાલય અને જય વિદ્યાલય ખાતે આજે વિદ્યાર્થીઓનું તિલક કરી એમનું સ્વાગત કરવામાં આવ્યું। તેમજ વિદ્યાર્થીઓને આજે ઉષ્માભેર એમનું સ્વાગત કરતા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉલ્લાસ સાથે શાળામાં પ્રવેશ મેળવે છે। જે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે 2026 અને 27 એમાં વિદ્યાર્થીઓ સારામાં સારું શિક્ષણ મેળવી શકે, વિદ્યાર્થીઓનો વિકાસ થાય, દેશનો પણ વિકાસ થાય, બસ એ જ શુભકામના સાથે દરેક વિદ્યાર્થીઓને અને વાલીઓને અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ વતીથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના।